વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે પ્રથમ ચેપ્ટર પૂરું કર્યું. પ્રથમ ચેપ્ટરની અંદર એટલે કે માહિતીનું એકત્રીકરણ એ ચેપ્ટરની સંપૂર્ણ થિયરિકલ ચેપ્ટર હતું, એ આપણે પૂરું કર્યું છે. એની કેટલીક અગત્યની નોટ્સ છે એ મેં તમને પીડીએફના સ્વરૂપમાં આપેલી છે. એ ઉપરાંત એસાઇનમેન્ટના કેટલાક પ્રશ્નો મેં તમને આપેલા છે, તો એસાઇનમેન્ટનો તમારે એક ચોપડો બનાવી અને એની અંદર એની નોંધ કરવાની છે. દરેક પાર્ટના પ્રથમ ચેપ્ટરના વિડીયો પણ આપણે મૂકેલા છે. વિડીયોની લિંક પણ તમને આપેલી છે અને લિંકને આધારે તમે જ્યારે પણ ઈચ્છો ત્યારે એ વિડીયો જોઈ અને સમજી શકો છો. હવે એ જ રીતે આપણે ચેપ્ટર નંબર 2 પર જવાનું છે. ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ, પ્રેઝન્ટેશન ઓફ ડેટા. તો આ ચેપ્ટરની અંદર આપણે ખાસ કરીને જોઈએ તો એની અંદર કેટલીક બાબતો સમજવાની છે અને એ બાબતોને આધારે આપણે આ ચેપ્ટર વિશે પણ સમજૂતી મેળવવાની છે અને એને આધારે કેટલાક દાખલાઓની ગણતરી પણ કરવાની રહેશે. તો પ્રેઝન્ટેશન ઓફ ડેટા, માહિતીનું નિરૂપણ, ચેપ્ટર નંબર 2. તેની અંદર સૌપ્રથમ જોઈએ તો આપણે એનો વર્ગીકરણનો અર્થ અને જરૂરિયાતો, વર્ગીકરણના મુખ્યત્વે પ્રકારો ને આ બધી વિગતો સમજવાની છે. વર્ગીકરણના મુખ્યત્વે 2 પ્રકાર છે, સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. એ બંને પ્રકારો અને એની અંદર એના જે પેટા વિભાગો આપણને આપેલા છે બધાની વિગતો સમજવાની છે, દરેકના દાખલા જોવાના છે. ત્યાર પછી બીજો એક પ્રકાર આવશે કોષ્ટક રચના અને એના ઉપયોગો. ત્યાર પછી આકૃતિઓ અને આકૃતિઓનું મહત્ત્વ અને એની મર્યાદાઓ. એની અંદર જુદા જુદા પ્રકારની આકૃતિઓ છે, જ્યારે એનો વારો આવશે ત્યારે આપણે વિગતે સમજીશું. ત્યાર પછી દ્વિમાપી આકૃતિ, બરાબર, અને એ જ રીતે ચિત્રાકૃતિ, એમ કરી અને આકૃતિના પ્રકારો અને એના દાખલાઓની રીત પૂરી કરીએ એટલે આપણું ચેપ્ટર પૂરું થશે. હવે આપણે ચેપ્ટરની શરૂઆત પર આવીએ તો શરૂઆતની અંદર આપણે જોઈએ તો આપણને સૌથી પહેલાં વર્ગીકરણનો અર્થ અને એની જરૂરિયાત. તો વર્ગીકરણ શબ્દનો અર્થ સમજતા પહેલાં આપણે ફરીથી આંકડાશાસ્ત્રની જે પ્રથમ ચેપ્ટરની અંદર આપણે વ્યાખ્યા જોઈ હતી એ વ્યાખ્યા યાદ કરીએ. તો પ્રથમ ચેપ્ટરની અંદર આપણે જોયું હતું કે આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જેમાં આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, અર્થઘટન અને પૃથક્કરણ કરવામાં આવે છે. તો આપણે એની અંદર જે તબક્કા વાઇઝ જોયું તો એની અંદર માહિતીનું એકત્રીકરણ જે પ્રથમ તબક્કો હતો એ પ્રથમ તબક્કાની વિગતો આપણે એની અંદર સમજી લીધી કે માહિતીનું એકત્રીકરણ કઈ રીતે થઈ શકે. આપણે એની અંદર ઘણી બધી પ્રકારની માહિતી જોઈએ, દરેક પ્રકારની રીતોની વાત કરી કે પ્રાથમિક માહિતી હોય તો કઈ રીતે એકત્રિત કરવી, ગૌણ માહિતી હોય તો કઈ રીતે એને એકત્રિત કરવી. તો એ બધી બાબતોની આપણે ચર્ચા કરી. આગળના ચેપ્ટરની અંદરની વાત કરીએ તો આપણે જોયું તો આંકડાશાસ્ત્રીય માહિતીની અંદર મુખ્યત્વે આપણને 2 પ્રકારની માહિતી જોવા મળે છે. એક છે સંખ્યાત્મક માહિતી અને બીજી છે ગુણાત્મક માહિતી. સંખ્યાત્મક માહિતી જે છે એ સંખ્યાત્મક ચલ એટલે કે ન્યુમેરિકલ વેરિયેબલને આધારે મેળવેલી હોય છે. એટલે કે આપણે જે સંખ્યાત્મક માહિતી હોય તો એની અંદર તમને કોઈને કોઈ આંકડો એની અંદર જોવા મળે છે, જ્યારે ગુણાત્મક માહિતી એ ગુણાત્મક ચલને આધારે મેળવેલી હોય છે. સંખ્યાત્મક ચલ જે હોય છે એના મુખ્યત્વે 2 પ્રકાર હોય છે. તો અહીં સૌથી પહેલાં આપણે 2 બાબતની માહિતી સમજ્યા, 2 પ્રકારની માહિતી સમજ્યા. એક છે સંખ્યાત્મક માહિતી અને બીજી છે ગુણાત્મક માહિતી. સંખ્યાત્મક માહિતીમાં સંખ્યાત્મક ચલને આધારે મેળવેલી હોય છે, જ્યારે ગુણાત્મક માહિતી એ ગુણાત્મક ચલને આધારે મેળવેલી માહિતી હોય છે. હવે સંખ્યાત્મક ચલના મુખ્યત્વે 2 પ્રકાર છે. તેનો પહેલો પ્રકાર છે અસતત ચલ અને બીજો છે સતત ચલ. હવે બંનેની આપણે વ્યાખ્યા સમજવાની છે, બંનેના આપણે ઉદાહરણ પણ સમજવાના છે. ઉદાહરણની મદદથી જો દરેક વસ્તુને તમે સમજશો તો તમારો કોન્સેપ્ટ બહુ ક્લિયર રહેશે અને બહુ સહેલાઈથી તમે એ વસ્તુને સમજી શકશો. તો આપણે પ્રથમ જે પ્રકાર છે સતત ચલ, અસતત ચલ, તેની વાત કરીએ તો જે ચલ 2 સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેટલી જ કિંમતો ધારણ કરી શકે તેમ હોય તો તેને અસતત ચલ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યાને બરાબર ફરીથી સમજો કે જે ચલ 2 સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેટલી જ કિંમતો ધારણ કરી શકે તેમ હોય, એટલે કે ઉપલી સીમા અને નીચલી સીમા 2 સીમાઓ વચ્ચેની ચોક્કસ કિંમત જ ધારણ કરી શકે એમ હોય
તો એને આપણે અસતત ચલ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે આપણને આપ્યું છે કે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા, માર્ગ પર થતા અકસ્માતોની સંખ્યા. દરેકના એટલીસ્ટ બે ઉદાહરણ આપણે યાદ રાખવાના પ્રયત્ન કરવાના છે. તો કુટુંબ દીઠ બાળકોની સંખ્યા, તો આપણે કોઈ પણ કુટુંબની અંદર તમે જોઈ શકો કે બાળકોની સંખ્યા કેવી હોય, તો બાળકોની સંખ્યા ચોક્કસ હોય. કાં તો એક બાળક હોય, બે બાળક હોય, કાં તો 3 બાળક હોય. બરાબર. તો બાળકોની સંખ્યા એ આપણે ગણી શકીએ એમ હોય છે અને ચોક્કસ કિંમત ધારણ કરે છે. એ જ રીતે માર્ગ પર થતા અકસ્માતોની સંખ્યા, તો હાઈવે પર રોજ ઘણા બધા અકસ્માતો થતા હોય છે, પણ અકસ્માતોની સંખ્યા કેવી હોય છે? ચોક્કસ હોય છે, ગણી શકાય તેવી હોય છે અને એ ચોક્કસ કિંમત ધારણ કરી શકે છે એની સીમાઓ વચ્ચેની. એટલે આપણે એને અસતત ચલ તરીકે લઈએ છીએ. હવે જો કોઈ ચલની કિંમતો માનો કે 1.2, 1.3, 1.5 વગેરે નિશ્ચિત કિંમત ધારણ કરે તો એ ચલને અસતત ચલ કહે છે. તો અહીં તમે જોઈ શકો કે ચોક્કસ કિંમત છે પણ કેવી છે? 1.2 અપૂર્ણાંકમાં કિંમત છે, પણ એ ચોક્કસ કિંમત હોય તો આપણે એને અસતત ચલ કહી શકાય. એટલે કે પરીક્ષાની અંદર ટૂંકા પ્રશ્નો જે MCQના પૂછાય એની અંદર તમને આ રીતનો પ્રશ્ન મૂકે તો એનો તમને ખ્યાલ આવવો જોઈએ કે 1.2, 1.3, 1.5 વગેરે જો નિશ્ચિત કિંમત ધારણ કરે તો એને કેવો ચલ કહેવાય? તો એને આપણે અસતત ચલ જ કહેવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવ્યો હશે કે અસતત ચલ કોને કહેવાય. બરાબર. તો ફરી એક વખત કે જે ચલ બે સીમા વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય એટલી કિંમતો ધારણ કરે તો તેને આપણે અસતત ચલ કહીએ. દાખલા તરીકે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા, રોડ પર થતા અકસ્માતોની સંખ્યા. એ ઉપરાંત વધારાના ઉદાહરણની વાત કરીએ તો છોડ પર ઉગેલા ફૂલોની સંખ્યા. તો આ દરેક વસ્તુની અંદર તમે જો ચોક્કસ સંખ્યામાં મળે છે એટલે આપણે એને અસતત ચલ તરીકે લઈ શકીએ છીએ. ત્યાર પછી હવે એના પછીનો બીજો મુદ્દો લઈએ. તો બીજો મુદ્દો છે આપણા માટે સતત ચલ. તો એની વ્યાખ્યા જોઈએ. જે ચલ બે સીમાઓની વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરી શકે તેમ હોય તો તે ચલને સતત ચલ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળની જે વ્યાખ્યા હતી, ડેફિનેશન હતી, એની સાથે એની સરખામણી કરશો તો બંને વચ્ચેનો તફાવત તમને ખ્યાલ આવશે. આ વ્યાખ્યાની અંદર કહે છે કે જે ચલ બે સીમા વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરી શકે તેમ હોય તો તેને સતત ચલ કહે છે. એટલે કે આગળની વ્યાખ્યામાં શું હતું? બે ચલ સીમાઓ વચ્ચેની અમુક ચોક્કસ કિંમતો ધારણ કરે તો એને અસતત ચલ, અને જો બે સીમાઓ વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરી શકે તેમ હોય તો તેને સતત ચલ કહે છે. દાખલા તરીકે આપણે કેટલાક ઉદાહરણો જેમ દરેકમાં જોઈએ છે એમાં એનું ઉદાહરણ જોઈએ તો વ્યક્તિની ઊંચાઈ, દિવસનું મહત્તમ તાપમાન વગેરે સતત ચલના ઉદાહરણો ગણી શકાય. કેમ? તો આપણે સમજીએ. વ્યક્તિની ઊંચાઈ, તો વ્યક્તિની ઊંચાઈ માનો કે તમે સેન્ટીમીટરમાં માપતા હોય તો સીધી એક દિવસની અંદર કે તરત જ એની અંદર કોઈ સીધો વધારો થવાનો નથી. બરાબર. એની અંદર પોઈન્ટમાં ધીમે ધીમે વધારો થઈ અને પછી એક એકમનો આખો વધારો થશે. એટલે ટૂંકમાં ચલ સીમા વચ્ચેની દરેકે દરેક કિંમત એટલે કોઈ પણ કિંમત એ ધારણ કરી શકે છે. એ જ રીતે દિવસનું મહત્તમ તાપમાન લઈએ તો માનો કે દિવસનું મહત્તમ તાપમાન 31 ડિગ્રીથી સીધું 32 ડિગ્રી પર જતું નથી. એટલે કે 31.1, 31.2 એમ વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરી અને પછી એનું તાપમાનની કિંમત ધારણ કરી શકે છે. તો અહીં વ્યાખ્યાની અંદર આપણે કહ્યું કે બે ચલ સીમા વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરી શકે તો એને આપણે સતત ચલ કહીએ છીએ. એ જ રીતે વિદ્યાર્થીનું વજન લઈએ તો કોઈ વ્યક્તિનું વજન છે 50 કિલોથી સીધું 51 કિલો થશે નહીં. એનું વજન ધીમે ધીમે પોઈન્ટમાં વધતું જશે અને પછી છેલ્લે 1 કિલોનો 2 કિલોનો એ પ્રમાણેનો વધારો થતો અથવા તો ઘટાડો થતો. બરાબર. વર્તમાન સમયમાં જોઈએ તો બધાને વજન વધારવા કરતાં ઘટાડવામાં વધારે રસ હોય. તો વજનને ઘટાડવાની દ્રષ્ટિએ વિચારીએ તો પણ વજન ઘટશે કે વધશે તો એ સીધો એની અંદર વધારો થશે કે ઘટાડો થશે નહીં. એટલે કે વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરે છે. આમ વ્યવહારમાં જ્યારે સામાન્ય રીતે ચલની કિંમત મેળવવા માટે ગણતરી કરવી પડતી હોય ત્યારે તે ચલને અસતત ચલ કહે છે. તો ફરી એક વખત અસતત ચલ માટેનો બીજો એક મુદ્દો લઈએ
તો અસતત ચલ માટે શું કરવું પડે છે કે ગણતરી કરવી પડે છે. જેમ કે કુટુંબમાં બાળકોની સંખ્યાની વાત કરી તો બાળકોની સંખ્યા ગણવી પડે કે બાળકોની સંખ્યા 1 છે, 2 છે કે 1 પણ નથી. માર્ગ પર થતા અકસ્માતોની સંખ્યા એ પણ ગણવી પડે છે. હવે એ ઉપરાંત બીજા મુદ્દાની વાત કરીએ તો જે ચલની કિંમત મેળવવા માટે માપણી કરવી પડતી હોય, એટલે કે ચલની કિંમતની સાથે માપનો એકમ જરૂરી હોય તો તેને સતત ચલ કહે છે. તો અસતત ચલ માટે શું હતું કે એની ગણતરી કરવી પડે છે, જ્યારે સતત ચલની અંદર શું કરવું પડે છે, માપણી કરવી પડે છે. એટલે કે ચલની કિંમતની સાથે એનો માપનો એકમ પણ આપણે જરૂરી બને છે. જેમ કે વ્યક્તિની ઊંચાઈ માપીએ, અગાઉ વાત કરીએ એ રીતે, તો ઊંચાઈ સેન્ટીમીટર, ઇંચ કે ફૂટની અંદર મપાય છે, જ્યારે દિવસનું મહત્તમ તાપમાન સેલ્સિયસમાં મપાય છે. અસતત ચલ દ્વારા રજૂ થતી માહિતીને અસતત સંખ્યાત્મક માહિતી કહે છે, જ્યારે સતત ચલ દ્વારા રજૂ થતી માહિતીને સતત સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એક વસ્તુનો ખ્યાલ ક્લિયર કર્યો કે સતત ચલ કોને કહેવાય, અસતત ચલ કોને કહેવાય, અને એને આધારે એ અસતત સંખ્યાત્મક માહિતી અને સતત સંખ્યાત્મક માહિતી કોને કહી શકાય એની પણ આપણે વિગત મેળવી છે. ત્યાર પછીનો મુદ્દો છે કે મૂળ માહિતી અથવા તો અવર્ગીકૃત માહિતી. દાખલાની ગણતરી કરીશું એટલે ઘણી બધી રકમોની અંદર શરૂઆતમાં જ આપેલું હશે કે નીચે કેટલીક અવર્ગીકૃત માહિતી આપેલી છે. તો અવર્ગીકૃત માહિતી, કારણ કે આંકડાશાસ્ત્રનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે આંકડાશાસ્ત્રના કેટલાક પારિભાષિક શબ્દો છે એની સમજ આપણને સ્પષ્ટ હોવી જોઈએ, અને એ સ્પષ્ટ હોય તો આપણને દાખલાઓની ગણતરી કે થિયરીની સમજૂતીમાં આપણને કોઈ મુશ્કેલી રહેશે નહીં. તો અવર્ગીકૃત માહિતી કોને કહેવાય? તો સમષ્ટિ તપાસ અથવા નિદર્શ તપાસને અંતે મળતી માહિતીને મૂળ માહિતી કે અવર્ગીકૃત માહિતી કહેવામાં આવે છે. તો સમષ્ટિ તપાસ અથવા નિદર્શ તપાસને અંતે એટલે આપણે તપાસ બે રીતે કરીએ છીએ. જો કેટલીક જગ્યાએ જરૂરી હોય, માનો કે વસ્તી ગણતરી જેવો મુદ્દો આગળ આપણે વાત કરી તો એની અંદર આપણે સમષ્ટિ તપાસ કરવી જોઈએ. કેટલીક વખત નિદર્શ તપાસથી પણ આપણે કામ ચલાવતા હોઈએ છીએ. આ માહિતી કેવા સ્વરૂપમાં હોય તો અવ્યવસ્થિત સ્વરૂપમાં હોવાથી તેનો ઉપયોગ કરી આંકડાશાસ્ત્રીય વિશ્લેષણ કરવામાં મુશ્કેલી પડતી હોય છે. તો આ માહિતી સામાન્ય રીતે પ્રથમ વખત અસલ સ્વરૂપમાં મેળવેલી માહિતી હોય તો એને આપણે વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવેલી હોય નહીં. તો આપણે આંકડાશાસ્ત્રીય વિશ્લેષણ કરવું હોય વ્યાખ્યા મુજબ તો વિશ્લેષણની અંદર એટલે કે એનાલિસિસ કરવાની અંદર આપણને ઘણી મુશ્કેલી પડે. તો એના માટે આપણે એને સંક્ષિપ્ત અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની જરૂર પડે છે. અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની ક્રિયાને માહિતીનું વર્ગીકરણ કહે છે. તો અહીં એક નવી વ્યાખ્યા મળે છે કે માહિતીનું વર્ગીકરણ અથવા તો વર્ગીકરણ એટલે શું? તો અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની ક્રિયાને માહિતીનું વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન કહે છે, અને તે ગોઠવેલી માહિતીને વર્ગીકૃત માહિતી કહે છે. દાખલા તરીકે આપણે અહીં જોઈએ, એક ઉદાહરણ આપણને પુસ્તકની અંદર આપેલું છે કે એક અઠવાડિયા દરમિયાન કોઈ વસ્તુની દૈનિક માંગ આપણને કહ્યું છે કે 12, 16, 8, 12, 8, 8 અને 10 એકમ હતી. તો આ બધી કેવી માહિતી કહેવાય? અવર્ગીકૃત માહિતી છે. હવે એ અવર્ગીકૃત માહિતીને જો તમે વર્ગીકૃત સ્વરૂપમાં ગોઠવી દો, ગોઠવણી કરો એટલે કે કોષ્ટક રચના બનાવો, વર્ગીકૃત કરી દઈએ તો નીચે જુઓ તમને કોષ્ટકમાંની અંદર આપણને આપ્યું છે વસ્તુની માંગ અને દિવસોની સંખ્યા. તો વસ્તુની માંગ 8 એકમ હોય એવા દિવસોની સંખ્યા કેટલી છે? 3 છે. 10 એકમ માંગ હોય એવા દિવસોની સંખ્યા 1 છે. 12 હોય તેવા દિવસોની સંખ્યા 2 છે, અને વસ્તુની માંગ 16 એકમ હોય એવા દિવસોની સંખ્યા 1 છે. એટલે કે કુલ દિવસોની સંખ્યા ગણીએ તો કુલ કેટલા દિવસની વાત છે? 7 દિવસની વાત છે, અને 7 દિવસોની માહિતી વસ્તુની માંગ કેટલા પ્રમાણે હતી એની ગણતરી કરીએ અને કોષ્ટકની અંદર જો રજૂ કરીએ તો વર્ણન વાંચીને સમજવા કરતાં કોષ્ટક પરથી સમજ ઝડપથી આપણને પડે છે અને સમજાવવામાં પણ સરળ રહે છે. તો આમ આપેલી અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરવાની પદ્ધતિને વર્ગીકરણ કહે છે. ફરીથી, આપેલ
અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરવાની પદ્ધતિને વર્ગીકરણ કહે છે. તો અહીં આપણે ઉપર જોયું કે ઉપર આપણને આ જોયું હતું કે એક અઠવાડિયા દરમિયાન જુદા જુદા દિવસોની માંગ આપણને આપેલી હતી અને એ માંગને આપણે દિવસોની સંખ્યા પ્રમાણે વિભાજન કરી અને ગોઠવી દીધી. તો એ માહિતીને વર્ગીકૃત માહિતી કહેવાય. અને એની જરૂરિયાત કયા કારણોસર ઉદ્ભવે છે એને આપણે સમજીએ. તો સૌથી પહેલો મુદ્દો છે વિસ્તૃત માહિતીને સંક્ષિપ્તમાં સરળ અને આકર્ષક રીતે રજૂ કરવા માટે. તો જે વિશાળ પ્રમાણમાં આપણને જે માહિતી મેળવીએ છીએ એને સંક્ષિપ્તમાં સરળ અને આકર્ષક રીતે આપણે કોષ્ટકની અંદર બનાવીએ. જો અહીં ઉપર જોઈએ તો બહુ સહેલાઈથી સરળ અને આકર્ષક રીતે આપણે એને રજૂ કરી શકીએ છીએ. બીજો મુદ્દો છે માહિતીના જુદા જુદા લક્ષણો વચ્ચે સરળતાથી સરખામણી કરવા માટે. તો અહીં જુદા જુદા લક્ષણોની સરખામણી કરવી હોય તો સરખામણી કરવા માટે પણ આપણને એ ઉપયોગી બને છે. જેમ કે અહીં આપણે જોઈએ તો માહિતીને સમાન ગુણધર્મો અનુસાર સમૂહમાં વહેંચાતા હોવાથી સરખામણી સરળ બને છે. માનો કે વસ્તુની માંગ 8 એકમ હતી તો એવા દિવસોની સંખ્યા કેટલી છે? 3 છે. 12 હોય એવા 2 છે, 10 હોય એવો 1 છે, 16 હોય એવા 1 દિવસ છે. તો એને સમાન હોય એવા જૂથોની અંદર વહેંચણી કરવાથી સરળતાથી સમજાઈ શકાય છે. ત્યાર પછી નંબર 3, સમય, શક્તિ અને ખર્ચની બચત કરવા માટે. તો આપણે સમય, શક્તિ અને ખર્ચ આપણે આંકડાશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે આપણે એક આ બાબતને દરેક વખતે ખાસ ધ્યાનથી વિચારીને જોવી પડે. અવર્ગીકૃત માહિતી પરથી જો પૃથક્કરણ મેળવીએ તો એની અંદર વધારે સમય, શક્તિ અને ખર્ચ થાય છે. કારણ કે અવર્ગીકૃત માહિતી ગોઠવેલી હોય નહીં, પરંતુ જો એને વર્ગીકૃત કરેલી હોય તો આપણા માટે સમય, શક્તિ અને ખર્ચની બચત કરી શકાય છે. અભ્યાસ ક્ષેત્રના જુદા જુદા લક્ષણો વિશે સરળતાથી માહિતી મેળવવા માટે પણ એ ઉપયોગી બને છે. તો અહીં આપણને 4 મુદ્દા આપણને આપેલા છે અને 4 મુદ્દાઓ જે છે એ શાના માટેના છે? તો વર્ગીકરણની જરૂરિયાત શા માટે છે? તો વિદ્યાર્થી મિત્રો, કેટલાક નાના નાના જે પ્રશ્નો બનતા જાય છે, પ્રશ્નો પણ જો તમે સાથે સાથે નોંધતા જાઓ તો તમને ખૂબ જ સરળતા રહેશે લખવામાં પણ. અને તમે જે ક્લાસની નોટ બનાવો છો તો થિયરી સાથે સાથે લખવી હોય તો તમે પણ એ લખી શકો છો. અને એની અંદર આ પ્રશ્ન આપણે લઈ શકીએ કે વર્ગીકરણ એટલે શું અને વર્ગીકરણની જરૂરિયાત શા માટે છે. તેની અંદર આ 4 મુદ્દા આપણને આપ્યા છે. મુદ્દાઓને આપણે કવર કરી શકીએ છીએ. ત્યાર પછીનો મુદ્દો આપણે લઈએ તો વર્ગીકરણના પ્રકારો. વર્ગીકરણને મુખ્યત્વે 2 રીતે આપણે વહેંચી શકીએ છીએ, અથવા તો મુખ્યત્વે 2 પ્રકારની અંદર એને વિભાજન કરી શકીએ. એક છે સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ અને બીજું છે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. હવે બંને પ્રકારો સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ અને ઉદાહરણની મદદથી આપણે એને સમજવા માટે પ્રયત્ન કરીએ. તો આપણને એક માહિતી આપી છે કે કોઈ વિસ્તારમાં રહેતા 100 કુટુંબોની વાત કરીએ અને કુટુંબમાં બાળકોની સંખ્યા વિશે માહિતી એકત્રિત કરીએ તો જુદા જુદા અવલોકનો મળે છે. એને આપણે અવર્ગીકૃત માહિતી તરીકે લઈ શકીએ. એની અંદર તારણ આપણને એવું જોવા મળે છે કે એક પણ બાળક ના હોય એવા 10 કુટુંબો, એક બાળક હોય એવા 35, 2 હોય તેવા 40, 3 હોય તેવા 15 કુટુંબો, એમ કુલ 100 કુટુંબોનું માહિતી આપણને જે આપી છે. તો એ 100 કુટુંબોના બાળકોની સંખ્યા દર્શાવતું વર્ગીકરણ જો કોષ્ટકના સ્વરૂપમાં લઈએ તો ઉપર જે એનું વર્ણન આપણને આપેલું છે, વર્ણન વાંચીને સમજવા કરતાં કોષ્ટક પરથી બહુ સહેલાઈથી સમજણ પડી જાય કે 100 કુટુંબોમાં બાળકોની સંખ્યા દર્શાવતું વર્ગીકરણ. એટલે સૌથી પહેલું શું આવી ગયું? એનું ટાઇટલ આવી ગયું, શીર્ષક આવી ગયું. એની અંદર બાળકોની સંખ્યા લઈએ તો જો એક પણ બાળક ના હોય એવા કુટુંબો કેટલા? તો 10. એક બાળક હોય એવા કુટુંબોની સંખ્યા 35, 2 બાળકો હોય તેવા કુટુંબોની સંખ્યા 40 અને 3 બાળકો હોય એવા કુટુંબોની સંખ્યા કેટલી છે? 15 છે. તો કુલ 100 બાળકોની વાત કરી, બરાબર. અને એની અંદર કુટુંબ દીઠ બાળકોની સંખ્યા દર્શાવતા સંખ્યા લઈ અને આપણે એના આધારે એનું જો વર્ગીકરણ કરીએ તો બાળકોની સંખ્યા દર્શાવતું વર્ગીકરણ આપણને અહીં ઘડી જોવા મળે છે કે જુદા જુદા બાળકોની સંખ્યા ધરાવતા કુટુંબોની સંખ્યા કેટલી છે એની માહિતી આપણે મેળવી શકીએ. તો અહીં આપણે સંખ્યામાં માહિતી દર્શાવીએ છીએ કે આપણે એને સંખ્યાત્મક માહિતીના વર્ગીકરણ તરીકે લઈ શકીએ. અહીં જોઈએ તો કુટુંબમાં બાળકોની સંખ્યા, તો અગાઉ આપણે વાત કરી એમ કે જેની અંદર ગણતરી કરી શકાય છે એને આપણે સંખ્યાત્મક ચલ તરીકે લઈએ. તો કુટુંબમાં બાળકોની સંખ્યા ગણી શકાય એમ છે તો એને આપણે
સંખ્યાત્મક ચલ તરીકે લઈએ તો એવા વર્ગીકરણને સંખ્યાત્મક માહિતીના વર્ગીકરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જ નિદર્શની અંદર એટલે કે આ જે 100 કુટુંબોની વાત કરીએ છીએ એની અંદર જે બાળકોની સંખ્યા છે, બાળકોની સંખ્યાને બદલે કુટુંબના મુખ્ય વ્યવસાય વિશે જો માહિતી એકત્રિત કરીએ અને એના પરથી જો કોઈ તારણ મેળવીએ તો એની અંદર માનો કે આપણને એવું તારણ જોવા મળે કે 30 કુટુંબોનો મુખ્ય વ્યવસાય ખેતી છે, 25 કુટુંબોનો મુખ્ય વ્યવસાય વેપાર છે અને 25 કુટુંબનો મુખ્ય વ્યવસાય નોકરી છે અને બાકીના 20 કુટુંબોનો મુખ્ય વ્યવસાય જો મજૂરી હોય તો આ પ્રક્રિયાને પણ વર્ગીકરણ કહેવાય અને એને ટૂંકમાં આપણે કોષ્ટકના સ્વરૂપમાં રજૂ કરી શકીએ. તો અહીં તમે જોઈ શકો કે 100 કુટુંબોનો મુખ્ય વ્યવસાય દર્શાવતું વર્ગીકરણ, બંનેને તમે કમ્પેર કરો તો તમને ખ્યાલ આવશે કે ઉપરના ઉદાહરણમાં 100 કુટુંબોમાં બાળકોની સંખ્યા દર્શાવતું વર્ગીકરણ, જ્યારે બીજા ઉદાહરણની અંદર વાત કરીએ તો 100 કુટુંબોનો મુખ્ય વ્યવસાય દર્શાવતું વર્ગીકરણ. તો મુખ્ય વ્યવસાય છે એ ગણી શકાય નહીં, બરાબર. તો અહીં ઉપરના ઉદાહરણની અંદર જોઈએ તો કુટુંબનો મુખ્ય વ્યવસાય છે કેવો ચલ કહેવાય તો ગુણધર્મ દર્શાવે છે, તો એને આધારે આપણે કહી શકીએ કે ગુણાત્મક ચલ છે અને તેથી આ વર્ગીકરણને આપણે કેવું વર્ગીકરણ કહીએ તો ગુણાત્મક માહિતીના વર્ગીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આમ એકઠી કરેલી અવર્ગીકૃત માહિતીનું મુખ્યત્વે બેમાંથી કોઈ એક પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે છે. તો એની અંદર પહેલું છે સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ અને બીજું છે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ જે વાત કરી કે વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન, એનો અર્થ, એની જરૂરિયાત, એના માટેના જે અસતત ચલ અને સતત ચલની વ્યાખ્યા, એના પરથી એનું ઉદાહરણ અને ત્યાર પછી વર્ગીકરણ એટલે શું, એટલે કે ક્લાસિફિકેશન એટલે શું અને એની વ્યાખ્યા, શા માટે એની જરૂરિયાત છે એની વિગત સમજ્યા. ત્યાર પછી આપણે એના જે પ્રકાર હતા કે વર્ગીકરણના પ્રકારો, તો વર્ગીકરણના પ્રકારો કેવી રીતે થાય અને કેટલા પ્રકાર થાય એની બાબત આપણે સમજ્યા છે. હવે ત્યાર પછી આગળ આપણે માહિતીનું સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન ઓફ ક્વોન્ટિટિવ ડેટા એની વિગત મેળવવાની છે. તો એ મુદ્દાની ચર્ચા ફરીના નેક્સ્ટ સેશનની અંદર કરીશું, કારણ કે એની અંદર આપણે ઘણા મુદ્દા, જેમ અગાઉ આપણે વાત કરી શરૂઆતની અંદર કે સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ, તો એની અંદર અસતત આવૃત્તિ વિતરણ, સતત આવૃત્તિ વિતરણ, સંચય આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણની રચના માટેના મુદ્દાઓ, તો આ બધા મુદ્દાઓને આપણે સમજવાની જરૂરિયાત રહેશે. તો એ જે મુદ્દાઓ છે સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણના મુદ્દાઓ, એને આપણે હવે પછીનું જે સેશન છે એની અંદર આપણે સમજવા માટે પ્રયત્ન કરીશું. વિદ્યાર્થી મિત્રોને એક ખાસ સૂચના છે કે દરેક વિદ્યાર્થી વિડીયો જોતી વખતે પુસ્તક હાથ વગું રાખે, પુસ્તકની અંદર પણ થોડો સમજવાનો પ્રયત્ન કરે, જે મુખ્ય ચર્ચાનો મુદ્દો છે એની નીચે અંડરલાઇન કરે અને એ બધી જે બાબતો છે એ નોટ્સના સ્વરૂપમાં તમે એ લખી શકો છો, અથવા તો હું એને પ્રશ્નોના સ્વરૂપમાં અથવા તો પીડીએફના સ્વરૂપમાં તમને આપું તો ત્યારે તમારે એ પુસ્તકમાંથી શોધી અને એ પ્રશ્નોના જવાબ તૈયાર કરવાના છે. અને એ પ્રશ્નોના જવાબ આપણે ક્લાસવર્કની જે નોટ છે એની અંદર કરવાનું છે. ફરીથી 11મા ધોરણના વિદ્યાર્થીઓ છો, નવા વિદ્યાર્થીઓ છો, તો હું તમને આપણે કઈ પદ્ધતિથી ચાલવાનું છે એની ફરીથી સમજ આપી દઉં. તો આપણે વર્ષ દરમિયાન 3 પ્રકારે ચોપડા બનાવીશું. એક આપણો જે નોટબુક અથવા ચોપડો હશે એ ક્લાસવર્ક હશે, બીજો એક હોમવર્ક હશે અને ત્રીજો એસાઇનમેન્ટ હશે. એસાઇનમેન્ટનો જે ચોપડો છે તમે લગભગ 101 પેજનો બનાવશો તો ચાલશે, એના પ્રશ્નોની સંખ્યા થોડી ઓછી હશે. પણ ક્લાસવર્કની અંદર ક્લાસની અંદર આપણે જે અમુક થિયરીની ચર્ચા કરીશું, અમુક નોટ્સ આપીશું એ લખવાની છે. એ ઉપરાંત સ્વાધ્યાય જ્યારે દાખલાવાળા ચેપ્ટરો શરૂ થશે એટલે દાખલાઓની ગણતરી થશે એ લખવાનું છે. ત્યાર પછી હોમવર્કનો ચોપડો, તો હોમવર્કની અંદર આપણે જે તમને દરેક સ્વાધ્યાયની અંદર, દરેક ચેપ્ટરની અંદર ગણેલા ઉદાહરણો આપેલા હોય છે, એ જે તે રીત ચાલ્યા પછી, એની રીતનું સ્વાધ્યાય ચાલ્યા પછી એ દાખલાઓની ગણતરી તમારે હોમવર્કના ચોપડાની અંદર કરવાની છે વર્ષ દરમિયાન. જેમ મુદ્દો પૂરો થાય એમ એ સ્વાધ્યાયના દાખલાઓ તમારે ગણવાના, ઉદાહરણના દાખલા ગણવાના છે. સ્વાધ્યાયમાંથી કોઈ ઘરેથી ગણવા આપેલા દાખલા છે
એ દાખલા પણ તમારે હોમવર્કના ચોપડાની અંદર કરવાના છે અને એ પ્રમાણે હોમવર્કનો ચોપડો તૈયાર કરવાનો છે અને પ્રકરણને અંતે એસાઇનમેન્ટ માટેના જે પ્રશ્નો આપણે આપીશું તો એ એસાઇનમેન્ટની અંદર તમારે બનાવવાના છે. તો સમગ્ર વર્ષ દરમિયાન આપણે આ પદ્ધતિ ફોલો કરીશું એટલે આપણે દરેક ચેપ્ટરની અંદર દરેક વખતે તમને રજૂ ના કરીએ તો પણ તમારે આ જ રીતે કામ કરવાનું રહેશે. તો હવે આપણે નેક્સ્ટ સેશનની અંદર આગળના મુદ્દાઓની ચર્ચા કરીશું. થેન્ક યુ.